करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં છેલ્લે ગુપ તિજકિત વ્યસન, એમાં ગુપ પછી તેજ ધાતુ જોઈ રહ્યા છીએ। અંતિમ લકાર વિધિલિંગ લકાર વિધ્યર્થ આત્મનેપદી ધાતુ છે। પાયલ પ્રત્યયો। હા સર, પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે। તમા લિયંગ સ્યુટ સૂત્રથી સિયનો આગમ થશે। સુટથી તો સૂત્રથી સૂટનો આગમ થશે। લિયંગ સલોપો અનંત્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થઈ જશે અને લોપો વળી સૂત્રથી યનો પણ લોપ થઈ જશે, એટલે ઈ તો પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે। લિયંગ સ્યુટ સૂત્રથી સિયનો આગમ થશે। સુટથી તો સૂત્રથી તની આગળ સૂટનો આગમ થશે। લિયંગ સલોપો અનંત્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થશે। ય હલંત છે ને પરમાં આ છે, આ એ યમાં ભળી જતા ઈયાતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે। જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ થશે। લિયંગ સિયુટ સૂત્રથી સિયનો આગમ થશે। લિયંગ સલોપો અનંત્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે। લોપો વ્યુર્વલી સૂત્રથી યનો પણ લોપ થઈ જતા ઈ રન પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે। થાસમાં નવિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં, સસજુષો રૂહથી ઋત્વ થશે। રમાજી અનુનાસિક ઉ છે એની ઉપદેશ અનુનાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે અને ખર અવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે થાહા। લિયંગ સ્યુટ સૂત્રથી સિયનો આગમ થશે। લિયંગ સુટથી થો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિયંગ સલોપો અનંત્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થશે અને લોપો વ્યુર્વલી સૂત્રથી યનો પણ લોપ થઈ જતા ઈથાહા પ્રત્યય બનશે। પછી મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે। આથામમાં લિયંગ સ્યુટથી સિયનો આગમ થશે। સુટથી થો સૂત્રથી સૂટનો પણ આગમ થશે થની આગળ। લિયંગ સલોપો અનંત્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ અને ય હલંત છે પરમાં આ છે, આ એ યમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે। ધ્વમમાં લિયંગ સ્યુટથી સિયનો આગમ થશે। લિયંગ સલોપો અનંત્યથી અંતે નહીં હોય એવા સનો લોપ, લોપો વ્યુર્વલી સૂત્રથી યનો પણ લોપ થઈ જતા ઈ ધ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે। ઈટમાં ઈટો અત સૂત્રથી ઈટના સ્થાને અત થશે। અતમાં તપરકરણ છે એટલે માત્ર અ। પછી લિયંગ સ્યુટ સૂત્રથી સિયનો આગમ થશે। લિયંગ સલોપો અનંત્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે। ય હલંત છે ને પરમાં અ છે, અ એ યમાં ભળી જતા ઈ ય પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે ને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે। મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે અને બંનેમાં લિયંગ સૂત્રથી સિયનો આગમ થશે। લિયંગ સલોપો અનંત્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે અને લોપો વ્યુર્વલી સૂત્રથી બંને પ્રત્યયોમાં યનો લોપ થશે, એટલે ઈ વહી અને ઈ મહી પ્રત્યય બનશે। આમ ઈ ત ઈયાતામ ઈરન ઈથાહા ઈયાથામ ઈધ્વમ ઈય ઈ વહી ઈ મહી પ્રત્યય બનશે। બરાબર છે। તો પ્રત્યયો થયા તનો ઈ ત દીર્ઘઈ, આતામમાં ઈ આતામ, જમા ઈ રન, થાસ નો ઈ થાહા, આથામમાં ઈ આથામ, ધ્વમમાં ઈ ધ્વમ, ઈટમાં ઈય, વહી ઈ વહી, મહિયંગમાં ઈ મહી। અદંત, અનદંત અને અભ્યસ્ત ત્રણેય અંગોમાં સરખા પ્રત્યયો સાર્વધાતુક લિંગમાં।
થાતું છે તીજ. સુરેશ. ધાતુ છે તીજ, અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે એટલે તીજ. ગુપ તીજ કિદભ્ય શન સૂત્રથી સન લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. અને સંન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા તીજ તીજ થશે. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલના બાદ કરતા બાકીના હલનો નિષેધ થશે એટલે તીજ અને સ. અને ચોહકો સૂત્રથી ક વર્ગના સ્થાને જ વર્ગનો આદેશ થતા જનો ગ થશે. અને આદેશ પ્રત્યય સૂત્રથી અંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે. ને ખરીચ સૂત્રથી ચત્વ થતા પેલો થશે એટલે ઘનો ક થશે. જોડી દેતા તિતિક્ષ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે. ને અતગુણેથી પરરૂપ એકરૂપ થઈ જતા તિતિક્ષ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકારનો લોપ થશે. ને લોપો વિરોલેથી યનો પણ લોપ થશે એટલે ઈત પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા સહ તિતિક્ષેત. તેને ક્ષમા કરવું જોઈએ. દ્વિવચન ધાતુ છે તીજ. નંદની. હા સર. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. ગુપ તીત કિદભ્ય સન સૂત્રથી સન પ્રત્યય કરીશું. સનમાં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સંન્યંગો સૂત્રથી દ્વિત્વ કરીશું. તીજ તીજ ને સ. હલાદી શેષ સૂત્રથી જનો લોપ કરીશું. તી તીજ. જોહો કુ સૂત્રથી જના સ્થાને ગ કરીશું. આદેશ પ્રત્યયો સૂત્રથી દંત સકારનું મૂર્ધન્ય સકાર કરીશું. ખરીચ સૂત્રથી જત્વ કરીશું. એટલે ક અને શને જોડી દેતા ક્ષ બની જશે તિતિક્ષ. પ્રત્યય છે આતામ. કર્તાથી શબ વિકરણ પ્રત્યય શબમાં પની હલંત્યામ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે પ્રથમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે આતામ. લિંગ સિયુટથી સિયુટનો આગમ કરીશું. સુટતી તેઓ સૂત્રથી સ. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસનનો લોપ કરીશું. ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. દેતા તૌ તિતિક્ષેયાતા. તે બે ક્ષમા કરવું જોઈએ. બહુવચન આવી ગયેલી ધાતુ છે તીજ. મેડમ. તીજ ધાતુ છે. ઉપદેશ્ય અનુનાસિક ઇતિ અનુનાસિક ની સંજ્ઞા થશે એટલે
તીજ રહેશે. ભૂપતીજ કીર્ત્ય સનથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તીજ તીજ પરમાં સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે તી તીજ સ. સોહો કુહુ સૂત્રથી જનો ગ થશે. તિતિક પરમ સ. આદેશ પ્રત્યયોહો સૂત્રથી દંત્ય સનો મૂર્ધન્ય સ થશે. અને ખરી ચ સૂત્રથી ચ વર્ગનો ક વર્ગ થશે. કર્તરી સવિકરણ પ્રત્યય લાગશે પણ એ હલંત્યમ સૂત્રથી અને સની લસક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે. ક અને શ ને જોડી દેતા શ થશે. તિતિક્ષ. અને પ્રત્યય છે જ. લિયંગ સિયુટથી હિય થશે અને જસ્ય રનથી રન પ્રત્યય થશે. લિયંગ સલોપો અન અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. અને લોપો વ્યોરવલી સૂત્રથી યનો પણ લોપ થશે એટલે ઈરન. અને આદગુણ સૂત્રથી ઈનો એ થઈ જશે. તિતિક્ષેરન તે તિતિક્ષેરન. તેણે ક્ષમા કરવું જોઈએ. અલખ મધ્યમ પુરુષ એકવચન. ઉપદેશાનુનાસિકથી અનુનાસિકાની જ સંજ્ઞા થશે એટલે તીજ. ગુપ્તિજ કિભ્ય સન સૂત્રથી સન પ્રત્યય સન્માન અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ. સંયંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તીજ તીજ. સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે તી તીજ. અને ભરમાં સ. જનો ગ થશે. સૂત્રથી દંત્ય સનો મૂર્ધન્ય શકાર થશે. ખરી ચ સૂત્રથી ઘનું ક થશે અને ક અને શ કર્તરી સફીકરણ પ્રત્યય લાગશે. અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે એટલે પ્રત્યયથી મધ્યમ પુરુષમાં થાસ. થાસમાં ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં તિરુત્વ ઉપદેશ અચનુનાસિકથી અનુનાસિક ઓની જ સંજ્ઞા થશે. અને ખર અવસ્થાનો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહા. લિયંગ સ્યુટથી સિયનો આગમ. ને સૂટ તીતો સૂત્રથી છ હોવાથી સૂટનો પણ આગમ. લિયંગ સલોપો અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થશે. અને લોપો વ્યોરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈથાહા પ્રત્યય બનશે. આદગુણ સૂત્રથી એનો ગુણ તારે ક્ષમા કરવું જોઈએ. મધ્યમ પુરુષ દ્વિવચન હીના. તેજ ધાતુ. હીના પ્રજાપતિ. હા બરાબર બરાબર. तेज धातु उपदेश अच अनुनासिक इत संज्ञा थी तीज तीज कीज के व्य सूत्र से सन प्रत्यय लगसे ननी हलंत्यम सूत्र से
અને ઈત સંજ્ઞા થશે. સંયંગો સૂત્રથી દ્વિત્વ કરીશું. તીજ તીજ હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં જનો લોપ કરીશું તો બની જશે તીજ. હિના શું હા સર. સંયંગોથી શું કરીશું? સંયંગો હેતુ દ્વિત્વ કરીશું. બરાબર. તીત બરાબર. પૂર્વ અભ્યાસમાં રહેલા એક હાલનો લોપ કરીશું. હમ. ચોહો કુહુ સૂત્રથી ગ ની જગ્યાએ ગ થશે. આદેશ હ પ્રત્યયથી દંત્ય સકાર નો મૂર્ધન્ય સકાર થશે. ખરી ચ સૂત્રથી ગનો ક થશે તો બંનેને જોડી દેતા શ બનશે. તિતિક્ષ કર્તરી શક શનિ હલન તેમ સૂત્ર છે. શનિ લશક વદી તે સૂત્રથી શનો પણ લોપ થશે. પ્રત્યય છે આથામ. લિંગ સિયુટ. લિંગ સિયોટ થી સૂટ નો આગમ થશે. લિંગ શાલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા નહીં હોય તેવા સનો લોપ થઈ જશે. લોપો યોરવલીથી નહીં જાય. પાછળ આ છે, પાછળ આ છે. આ વલ નહીં. હા સર. આ યમાં આવતો રહેશે. ઈ થામ ઈ હોવાના કારણે આગળ અ છે અને પાછળ ઈ છે તો આદ ગુણ હતી એ એ બની જશે યુવા. યુવા તિતિક્ષે યાથામ. યાથામ. તમારે બે ક્ષમા કરવી જોઈએ. વર્ષા જોગચંદ વર્ષા ખબર પડશે. કરવા નહીં ફાવે આજે શું કે વચ્ચેથી જોડાઈશું ને એટલે પીના હા સર. ધાતુ છે એમાં જમા અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક થી જ સંજ્ઞા થશે એટલે તીજ સંયંગો ગુપ્ત હસન સન પ્રત્યય લાગશે. સન્માન અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે તીજ અને પરમાસ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો બાદ કરીને બાકીના હલનો લોપ થશે. તીજ અને પરમાસ. ચોહુકુ સૂત્રથી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ થશે એટલે જનો ગ થશે. એટલે તીતિ અને પરમાસ. આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સના સ્થાને મૂર્ધન્ય ષનો આદેશ થશે. અને ખરી ચ સૂત્રથી ચર્ત્વ થશે એટલે ગનો ક થશે. જોડી દેતા બની જશે તિતિક્ષ. શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અધ્યતે સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. ક્ષમા અ છે પરમાં અ છે તો અતુગુણી સૂત્રથી પરરૂપ એકાદેશ થશે એટલે તિતિક્ષ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. દ્વમમાં લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યથી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. ને લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ થશે એટલે ઈ ધ્વમ પ્રત્યય બનશે. અદંતંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે તિતિક્ષેધ્વમ. યુયમ તિતિક્ષેધ્વમ. તમારે બધાએ ક્ષમા કરવી જોઈએ. બાજુમાં છે પીના. હા સર છે. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. તીજ શિલ્પા. સર ના પાડે છે. ઓકે. હા પાયલ.
હા સર, તીજ ધાતુ છે. અનુનાસિકોની ઉપદેશ જનુનાસિકી સૂત્રથી જ સંજ્ઞા એટલે તીજ. પછી ઉપતીજ સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે તીજ તીજ. પરમાર્થ અલાદિ સૂત્રથી અભ્યાસમાં રહેલા આદિ હલને છોડીને બાકીના હલનો લોપ કરવાનો એટલે જનો લોપ તીજ પરમાસ. સૂત્રથી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ થતા જનો ગ થશે. ખરી સૂત્રથી ગ નો ક થઈ જશે ચડત્વ થતા જલી પદાંતિ. એટલે આદેશ પ્રત્યયો સૂત્રથી દંતે સનું મૂર્ધન્ય શ થશે. પછી કરી છે અહીંયા ગ થયા પછી બરાબર. ગ તેના પછી કરે છે સર. ગ ગ ક્યાંથી લાયા? ગ આપણે ચોહો કુથી લાયા અને પછી ખરી સૂત્રથી ગ નો ક થઈ ગયું. બરાબર. પછી પ્રત્યયો સૂત્રથી દંત્યસનું મૂર્ધન્ય શ. યોગી ક્ષ એટલે તિતિક્ષ. હવે કર્તરી શબ્દ સૂત્રથી શક વિક્રમ પ્રત્યય લાગે. સૂત્રથી જ સંજ્ઞા શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે. અતો ગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ. સર કયું રૂપ આયા છે આપણે છેલ્લું? ઉત્તમ પુરુષ એક વચન. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ઈટોવત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે. અત્માં તપરકરણ છે એટલે અ. લિયંગ સિયુટ સૂત્રથી સિંહનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય એવા સનો લોપ. ય હલંત છે ને પરમાં અ છે. અ એ એમાં ભળી જતા ઈ ય પ્રત્યય બનશે. અદંતમ છે ને પરમાં ઈ છે એટલે આ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. એટલે તિતિક્ષેય અહમ તિતિક્ષેય. મારે ક્ષમા કરવું જોઈએ. પલકની ભૂલને. દ્વિવચનમાં સુરેશ. ધાતુ છે તીજ ધાતુ છે. અનુનાસિકાની ઉપદેશે અજોનાસિકી સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે તીજ. તીજ કીદભ્ય સન સૂત્રથી સન લાગશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ને સંન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા તીજ તીજ થશે. અલાદિ શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો નિષેધ થશે એટલે તીજ અને સ. ચોહકુ સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થતા જનો ગ થશે. ને આદેશ પ્રત્યય સૂત્રથી દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે. અને ખરીચ સૂત્રથી ચત્વ થતા ગ નો ક થશે પેલો. જોડી દીધા તિતિક્ષ. કર્તરી શક વિકરણ પ્રત્યય લાગશે. પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ને અતગુણથી પરરૂપ એક રૂપ થઈ જતા તિતિક્ષ અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિંગા સલોપો અંત્ય સૂત્રથી અંતે નૈવેદ્ય અસકારનો લોપ થશે. અને લોપો વિરોલેથી યનો પણ લોપ થઈ જશે એટલે ઈ વહી પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા આવામ તિતિક્ષે વહી. અમારે બે ક્ષમા કરવું જોઈએ. છે કોઈ બાકીમાં? ડીપલનું કામ નહીં. વિરલનું એ કામ નહીં. મેડમ તીજ ધાતુ છે. એમાં ઉપદેશ્ય જ અનુનાસિક થી અનુનાસિક નો લોપ થશે એટલે તીજ રહેશે. ગુપ્તી તીત્ય સન થી સન પ્રત્યય લાગશે.
નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સરે છે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તીજ તીજ. હલાદી હી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થતા તી તીજ પરમત. કુહુ સૂત્રથી જનો ગ થશે અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સનો મૂર્ધન્ય સ થશે. હરિચ સૂત્રથી ચ વર્ગનો ક વર્ગ થશે ને કર્તરી સપીકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને સની લસક પદ્ધતિથી સંજ્ઞા થશે. પ અને ક્ષને જોડી દેતા ક્ષ થશે અને અતો ગુણેથી પરરૂપ એક થતા થશે. પછી પ્રત્યય છે મહ્યંગ ને માંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. લિયંગ થી સિંહ નો આગમ થશે અને લિયંગ સ્વલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે. લોપો વ્યરવલી સૂત્રથી એનો લોપ થઈ જશે એટલે ઈ મહી અને આઠ સૂત્રથી એનો ગુણ એ થઈ જશે. વયમ તિતિક્ષે મહી. તમારે બધાએ ક્ષમા કરવું જોઈએ. તો બની ગયા રૂપ સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન. મધ્યમ પુરુષ એક વચન ત્વમ તિતિક્ષેથાઃ યુવામ તિતિક્ષેયાથામ यूयं તિતિક્ષેધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન અહમ તિતિક્ષેય આવામ તિતિક્ષેવહિ વયમ તિતિક્ષેમહિ. સુરેશ. સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન. ત્વમ તિતિક્ષેથાઃ યુવામ તિતિક્ષેયાથામ यूयं તિતિક્ષેધ્વમ. અહમ તિતિક્ષેય આવામ તિતિક્ષેવહિ વયમ તિતિક્ષેમહિ. નંદની. હા સર. સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન. ત્વમ તિતિક્ષેથાઃ યુવામ તિતિક્ષેયાથામ यूयं તિતિક્ષેધ્વમ. અહમ તિતિક્ષે આવામ તિતિક્ષેવહિ અને વયમ તિતિક્ષેમહિ. અહમ તિતિક્ષે. તિતિક્ષેય. હા સર, તિતિક્ષેય. પાયલ. હા સર. સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન. ત્વમ તિતિક્ષેથાઃ યુવામ તિતિક્ષેયાથામ यूयं તિતિક્ષેત્વમ. અહમ તિતિક્ષેયો આવામ તિતિક્ષેવહિ વયમ તિતિક્ષેમહિ. પલક. બોલીએ. હા સર. સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન. ત્વમ તિતિક્ષેથાઃ યુવામ તિતિક્ષેયાથામ यूयं તિતિક્ષેત્વમ. અહમ તિતિક્ષેય આવામ તિતિક્ષેવહિ વયમ તિતિક્ષેમહિ. પીના. હા સર. સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન. ત્વમ તિતિક્ષેથાઃ યુવામ તિતિક્ષેયાથામ यूयं તિતિક્ષેધ્વમ. અહમ તિતિક્ષેય આવામ તિતિક્ષેવહિ વયમ તિતિક્ષેમહિ. હવે મેડમ. મેડમ. સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન. ત્વમ તિતિક્ષેથાઃ
युवां तितिक्षेयाथां यूयं तितिक्षेध्वम् अहं तितिक्षेय आवां तितिक्षेवहि वयं तितिक्षेमहि। हीना तितिक्षेत तितिक्षेयातां तितिक्षेरन् तितिक्षेयथाः तितिक्षेयाथां तितिक्षेरन् तितिक्षेय तितिक्षेवहि तितिक्षेमहि। હિરલ દેખાય છે? હા સર. તિતિક્ષેયત તિતિક્ષેત તિતિક્ષેત તિતિક્ષેયાતામ ફરી એક વચન તિતિક્ષ તિતિક્ષેત આખો તો તિતિક્ષેત તિતિક્ષેત તિતિક્ષેયાતામ તિતિક્ષેરન તિતિક્ષેથાः તિતિક્ષેયાથામ તિતિક્ષેધ્વમ તિતિક્ષેય તિતિક્ષેવહિ તિતિક્ષેમહિ. બરાબર છે. ડિમ્પલ તિતિક્ષે દ્વિવચન तितिक्षेयतां तितिक्षेरन् तितिक्षेता तितिक्षेयतां तितिक्षेत्वं तितिक्षेय तितिक्षेवहि तितिक्षेमहि। છે કોઈ બાકીમાં? નહીં કોઈ? एक खिलाड़ी नहीं आया ने कायमी अतीत तो गुप्तिज किद्भ्यसन માં બીજો ધાતુ ત્રીજ ધાતુ પૂર્ણ કરીએ છીએ. હવે આવશે અંતિમ ધાતુ યાની આ સૂત્રનો કિત ધાતુ આવશે. કિત પરસ્મય પદી થઈ જશે. બરાબર છે. આવતીકાલે કદાચ પહોંચી નહીં વળાય તો ના જોડાવાય તો સમજી લેવું કે બહાર છે. બરાબર છે. બાકી છે કોઈને પ્રશ્ન? હિરલ? ના સર. ખાલી દર્શન કરવા 15 દાડે મહિને થાય તો આ કામ નહીં થાય. ભગવાનના રોજ દર્શન કરવા પડે. મારા નહીં હો, અષ્ટાધ્યાયીના કે પછી ભગવાન પાણીનીના. વર્ષા જોગચંદ. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. વર્ષાને તો ગોથા ખાય છે કવરેજ. ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. હજી જેમને સૂત્રો નથી ફાવતા એણે બરાબર અષ્ટાધ્યાયી.com જોઈ લેવાનું અને એના ઓડિયો પણ સાંભળવાનું અને પછી આપણે પણ જ્યારે બોલવું પડશે એકલા તો થઈ જશે. ઓકે.